નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 13મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર। આજે 13 જૂન છે અને આવતીકાલે આપ સૌનો કોન્સ્ટેબલનું પેપર છે, તો આપ સૌને કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ ઓફ લક। આપ સૌ છે પરીક્ષાની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કરો એવી આપ સૌને શુભેચ્છા। અને આપણે જેટલું તૈયાર કર્યું છે એના ઉપર પૂરેપૂરો કોન્ફિડન્સ રાખવાનો છે। કે જે પ્રશ્ન આપણા ધ્યાનમાં જ નથી આવ્યા, બરાબર, નેગેટિવ થાય એના કરતાં એને સ્કીપ કરવા વધારે સારા। ઓકે, જ્યાં 50-50 થાય એવું છે ઓપ્શનમાં, ત્યાં તમે રિસ્ક લઈ શકો છો તમારી રીતે। ઓકે, તો જેટલું કોન્ફિડન્સ છે, બરાબર, એવા જ ક્વેશ્ચનો છે, બરાબર, એનામાં તમારે ફોકસ રાખવાનું છે। ઓકે, અને કોન્ફિડન્સ ડાઉન ન થાય, બરાબર, એ પણ ધ્યાન રાખવાનું છે। કે આપણે જેટલું તૈયાર કર્યું છે, આપણને આપણા ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ કે આમાં આ જ જવાબ આવે છે। ઓકે, ખાસ કરીને ગણિત રીઝનિંગના પ્રશ્નોમાં, બરાબર, એમાંય છટકબારી વાળા ક્વેશ્ચન જે હોય છે કે આમાંથી એક પણ નહીં, એમાં ખાસ ધ્યાન રાખવું, બરાબર। જવાબ ન આવતો હોય તો ફરી એક વખત વેરીફાઈ કરવું જો સમય હોય તો। ઓકે, નોર્મલી મેથ્સના દાખલા ગણવામાં ઘણી વખત છે સમય પણ આપણો વેડફાઈ જતો હોય છે, તો જ્યાં એક ટ્રાયમાં જવાબ ના આવે, બરાબર, તો એવામાં એ ક્વેશ્ચનને સ્કીપ કરવો વધારે સારું। ઓકે, ચાલો તો શરૂ કરશું 13મી જૂનના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, સાગરમાલા વિત્ત નિગમ દ્વારા ભારતનો બ્લુ બોન્ડ સૌથી પહેલો જાહેર કરવામાં આવ્યો છે। આ એનો સમયગાળો કેટલા વર્ષનો હશે? તો આ બ્લુ બોન્ડનો સમયગાળો 10 વર્ષનો હશે, તો આન્સર આવશે 10 વર્ષ। તો હવે આ સાગરમાલા વિત્ત નિગમ છે એમના દ્વારા ભારતનો સૌથી પહેલો બ્લુ બોન્ડ જાહેર કરવામાં આવ્યો છે, એ ખાસ યાદ રાખવાનું છે। ઓકે, સાગરમાલા વિત્ત નિગમ, સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન બ્લુ બોન્ડ સૌથી પહેલો જાહેર કર્યો છે। સાગરમાલા વિત્ત નિગમની વાત કરીએ તો એ એક એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે। બ્લુ બોન્ડના સમયગાળાની વાત કરીએ તો 10 વર્ષનો સમયગાળો છે। બ્લુ બોન્ડ આશરે 1000 કરોડનું ફંડ છે ભેગું કરશે। બોન્ડનો કૂપન રેટ છે, બરાબર, એ 6.996% નક્કી કરવામાં આવ્યો છે। બોન્ડ છે, ઓકે, એનો ઉપયોગ સમુદ્રી દરિયા ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે થશે, જેમ કે કેવા કેવા ક્ષેત્રો, જેમ કે ટકાઉ માછીમારી, બરાબર, સસ્ટેનેબલ ફિશરીઝ કહી શકો, બાકી દરિયા પ્રદૂષણનું નિયંત્રણ, બંદરોનું આધુનિકરણ અને સમુદ્રી સંશોધન, આવા બધા કાર્ય માટે આ ફંડ છે એનો યુઝ થશે। વિશ્વનો સૌથી પહેલો સોવરન બ્લુ બોન્ડ છે, બરાબર, એ સેશલ્સે જાહેર કર્યો હતો। ઓકે, તો એ 2018માં કર્યો હતો અને અત્યારે ભારતમાં સૌથી પહેલો જાહેર થયો છે આ। ઓકે, સાગરમાલા એક પ્રોજેક્ટ પણ છે આપણો, તો સાગરમાલા પરિયોજના છે એની વાત કરીએ થોડીક, તો 2015માં શરૂ થઈ હતી। ઓકે, બાકી સાગરમાલા કાર્યક્રમ છે બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ કાર્યરત છે। એનબીએફસી નિયમન કોણ કરે? તો કે આરબીઆઈ, વળી આરબીઆઈ છે, બરાબર, એ કોઈ એનબીએફસી કંપની છે રૂલ્સ ફોલો નથી કરતી તો એના ઉપર દંડ ફટકારી શકે છે, એનું લાયસન્સ રદ પણ કરી શકે છે, જેવું પેટીએમ વાળી ઘણી વખત થયેલું છે। આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ દિવસની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો 9 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ દિવસ ઉજવાયેલો છે। ઓપ્શન સી જવાબ થશે। હાલમાં જ 9મી જૂને આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ દિવસ ઉજવવામાં આવેલો છે અને આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ સપ્તાહ પણ હોય છે 8 થી લઈને 12 જૂન સુધી। એને પણ યાદ રાખજો, થીમ યાદ રાખી લેજો, અચીવર્સ ફોર જજ રાઇટ મેમરી ફીચર। ઓકે, બાકી 1948માં યુનેસ્કોને જે હેઠળ છે આ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન આર્કાઇવ્સ છે, ઓકે, એની રચના થઈ હતી, જેના અનુસંધાને અત્યારે 9મી જૂનના રોજ છે આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ દિવસ છે એમ ઉજવવામાં આવે છે। 2008થી શરૂઆત થઈ છે આની ઉજવવાની અને હાલની તારીખમાં પણ ઉજવાય છે। અત્યારે 8 થી 12 જૂને આર્કાઇવ્સ સપ્તાહ પણ છે। આર્કાઇવ્સ નો અર્થ શું? તો કે ઐતિહાસિક દસ્તાવેજો વગેરેનો સંગ્રહ, જે કોઈ સ્થળ છે અથવા તો સંસ્થાનો ઇતિહાસ દર્શાવે છે તે સ્થાન કે જ્યાં એમને રાખવામાં આવે છે, મતલબ કે કોઈ મ્યુઝિયમ હોય ત્યાં રાખેલું હોય, ઓકે, અથવા તો કોઈ એવી જગ્યા છે જે પ્રાચીન છે ત્યાં રાખેલી છે, તો એ બધું આર્કાઇવ્સની અંદર આવે છે, બરાબર, કે જૂના જે ગ્રંથો ને બધું છે, કોઈ એવું કોઈ સ્થળ અથવા તો એવી સંસ્થા કે જેનો ઇતિહાસ ત્યાં રાખવામાં આવેલો છે। ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો વિશ્વમાં ભાષાની વિવિધતા ધરાવતા દેશોની વાત કરીએ તો ભારતમાં તો છે જ, ઉપરાંત કયા કયા દેશોમાં છે? પપ્પુઆ ન્યૂ ગિની, ઇન્ડોનેશિયા અને નાઇજીરિયામાં પણ છે, તો એમને બધાને પણ યાદ રાખજો। બિરસા મુંડાની પુણ્યતિથિ હમણાં જ ગઈ। ઓકે, એમનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવે છે? જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવે છે।
આમાં તો લખવું ન પડે મારે, વારા ઘડીએ ઘણી વખત રિપીટ થઈ ગયેલો ક્વેશ્ચન છે કે ભાઈ બિરસા મુંડાની જન્મ જયંતિને આપણે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ. ક્યારે ઉજવીએ છીએ? તો કે 15 નવેમ્બરે. ઓકે, 15 નવેમ્બરે એમનો જન્મ થયો હતો 1875 ના રોજ. મુંડા જાતિના હતા, કઈ જાતિના હતા એવું પણ પૂછી શકે, તો આ બધું યાદ રાખજો. ઓકે, અને એમની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ 15 નવેમ્બરે. ઓકે, પુણ્યતિથિ હમણાં જ ગઈ 9 જૂનના રોજ. ક્લિયર? હાલમાં જ જાહેર થયેલા NFHS 6 અનુસાર ભારતમાં સંસ્થાકીય પ્રસવ છે કેટલો રહ્યો? મતલબ કે એટલે કે હોસ્પિટલોની અંદર ડિલિવરી કેટલી થઈ? તો કે 9.6% જેટલી, 9.6% જેટલી ડિલિવરી થઈ છે. બાકીની 10% જેટલી જે છે એ ઘરમાં જ થઈ છે. ક્લિયર? તો અત્યારે પહેલા એવું હતું કે ઘરમાં ડિલિવરી થતી, પણ હવે એ જનરલી કોઈ રિસ્ક નથી લેતા. ઓકે, કેમ કે હોસ્પિટલમાં બાળકને કંઈ થયું હોય તો ડોક્ટર તાત્કાલિક ચેક કરી લેતા હોય છે. ક્લિયર? તો NFHS 6 રિપોર્ટ હમણાં જાહેર થયો, 6ઠ્ઠી આવૃત્તિ હતી. એમાં સંસ્થાકીય પ્રસવ એટલે કે હોસ્પિટલ, PHC અથવા તો અન્ય કોઈ આરોગ્ય સંસ્થાની અંદર પ્રસૂતિ કરાવો એને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી. ઓકે, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી એ હોસ્પિટલ, PHC અથવા તો અન્ય કોઈ આરોગ્ય સ્થાનમાં કરાવો એને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી. એનો રેટ 90.6% નોંધાયો છે. સારો કહેવાય. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ છે, બરાબર, આ સર્વેક્ષણ થાય છે. આરોગ્ય મંત્રી આપણા JP નડ્ડા છે, અને આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે છે, ઓકે, તો એની 6ઠ્ઠી આવૃત્તિ છે અત્યારે. અને એમાં જે ડેટા લીધો છે કયા વર્ષનો લીધો છે? તો કે 2023 છે. બરાબર, એટલે હમણાંનો કોઈ ડેટાની હારે આને કદાચ મેચ કરાવવા ન જતા કે ભાઈ પહેલા આવું કીધું હતું, અત્યારે આ 2023-24 નો ડેટા છે. બરાબર, એ યાદ રાખજો. બાકી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ, બરાબર, એ મુંબઈની અંદર સર્વે કરતી એક નોડલ સંસ્થા છે. અને આ અત્યારે સર્વેની વાત કરીએ, ઓકે, તો એની અંદર ટોટલ 715 જેટલા જિલ્લાઓ છે અત્યારે આવરી લીધા છે. આશરે 6.79 લાખ પરિવારો છે એના પાસેથી માહિતી એકત્રિત કરીને આખો સર્વે કર્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે છે, ઓકે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 1, ઓકે, એ ક્યારે શરૂ થયું હતું? તો એ શરૂ થયું હતું 1992-93. ક્લિયર? એ પણ યાદ રાખજો. બાકી અત્યારે પ્રસૂતિ સમય 2 યોજના ખાસ પ્રસિદ્ધ છે. ઓકે, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના. તો બંનેમાં મહિલાઓને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ઓકે, અને બાકી મેડિકલ સારવાર પણ આપવામાં આવે છે ફ્રીમાં. બાકી નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે એના આંકડાનો ઉપયોગ છે આરોગ્ય નીતિ, કુપોષણ નિયંત્રણ અને સામાજિક આર્થિક આયોજન છે બધામાં યુઝ થશે. ક્લિયર? આ ઉપરાંત મહિલાઓના સશક્તિકરણની વાત કરીએ તો અગાઉ 33.3 હતું, વધીને 64.3 થઈ ગયું છે. પોતાનું બેંક ખાતું ધરાવતી મહિલાઓની વાત કરીએ તો પહેલા 78.6 હતા, હવે 89.0 થઈ ગયા છે. પોતાનો મોબાઈલ ફોન જ વાપરતી હોય એવી મહિલાઓની વાત કરીએ તો 53.9 થી વધી, બરાબર, 63.6%. ક્લિયર? આ ઉપરાંત માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાનો ઉપયોગ કરતી હોય એવી મહિલાઓની ટકાવારી અગાઉ હતી 77.6, અત્યારે વધીને 79.2% થઈ છે. આયર્ન ફોલિક એસિડ ગોળી 100 દિવસ સુધી રેગ્યુલર લેનાર મહિલાઓની વાત કરીએ તો એમાં અગાઉ 44.1% હતી, આ વધીને અત્યારે હાલમાં 54.9 થઈ છે. ઓકે, બાકી ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીની વાત કરીએ તો અગાઉ આવી ગયું 90.6. ઓકે, અને કુશળ આરોગ્ય કર્મચારીઓની દેખરેખના જન્મોનું પ્રમાણ જે વાત કરીએ છીએ તો એ 91.3 રહ્યું છે. ટોટલ ફર્ટિલિટી રેટ યાદ રાખજો 2.1 આઈડિયલ હોવો જોઈએ, એના કરતા નીચે જરૂર જતો રહ્યો છે ઇન્ડિયાનો, જે 20 ની નજીક આવી ગયું છે. ક્લિયર? સોરી, 20 નહીં, 2 ની નજીક. 2.1 હોવો જોઈએ, એની જગ્યાએ 2 ની નજીક આવી ગયો છે. સો આપણી દેશની પોપ્યુલેશન ધીમે ધીમે ડિક્રીઝ થવા મળશે, આ એવું સૂચન કરે છે. ઓકે, બાકી CPR 66.7 હતો, વધીને
69.1 થઈ ચૂક્યો છે. ઉપરાંત પૂર્ણ રસીકરણ કવરેજ ઓકે એ 83.8% હતું, વધીને 27.1 થઈ ગયું છે અત્યારે. રોટા વાયરસની રસીકરણ છે અગાઉ 36.4 હતું અને અત્યારે વધીને 85.4 થઈ ચૂક્યું છે. ઓકે, અને મિઝલ્સ એટલે કે ઓરી રૂબેલાની વાત કરીએ તો અગાઉ એનું બીજો ડોઝ છે બરાબર એ 58.6% હતો, વધીને 71.8% થઈ ચૂક્યો છે. સ્તનપાન 6 મહિનાથી ઓછી ઉંમર છે બરાબર, એને માત્ર માતાનું દૂધ આપવામાં આવશે, ફોર્મ્યુલા મિલ્ક આપવામાં જ નથી આવ્યું, એવા બાળકોની સંખ્યા 95.6% છે. ઓકે, બાકી વાત કરીએ તો સ્ટન્ટિંગ, સિવિયર વેસ્ટિંગ અને અંડરવેટ બરાબર, એમાં તમારી રીતે જોઈ લેવાનું છે. આમાં મારે કશું કહેવાનું થતું નથી. ક્લિયર? બસ આ સાથે ઓકે, બસ તો એ જોઈ લેજો, બાકી કંઈ કહેવાનું તો છે નહીં. એમાં સ્ટન્ટિંગ 35.5 હતી, એ ઘટીને 29.3 થઈ છે. હવે જો આમાં થોડુંક એટલું સમજાવી દઉં તમને કે આ 35 થી ઘટીને 29 થઈ તો એ સારો પોઈન્ટ કે સ્ટન્ટિંગ એટલે કે બાળકોની અંદર કુપોષણની જ એક સમસ્યાના કારણે થતી થાય છે. તો વજન ના વધવું બરાબર, એ બધા આના લક્ષણો છે બરાબર. આ સાવ શરીર પાતળું હોવું, ઓકે, હાડકા દેખાતા હોય, તો એ ટાઈપની જે બીમારી છે બરાબર, એ પહેલા સ્ટન્ટિંગની અંદર 35.5% બાળકો હતા, ઓકે, એમાં આટલું હતું અને હવે 29.3 થી, તો આ એક પોઝિટિવ પોઈન્ટ ગણાય. એ જે સિવિયર વેસ્ટિંગ બરાબર, એ પણ 7.7 થી ઘટીને 5.2 થયું, તો એ પણ સારો પોઈન્ટ કહેવાય. અને અંડરવેટની વાત કરીએ તો એ પણ 32.1 ની જગ્યાએ 31.8 થયું છે, તો એમાં પણ સ્લાઇટલી સુધારા આવેલા છે. કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે ડીકે શિવકુમાર. હમણાં જ સિદ્ધારામૈયાએ રાજીનામું આપ્યું, એના પછી કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા ડીકે શિવકુમાર. 3 જૂનના રોજ મુખ્યમંત્રી પદના એમણે શપથ લીધા. ઓકે, ડીકે શિવકુમાર કનકપુરા વિધાનસભાની બેઠક ઉપરથી ચૂંટાયેલા છે. અને મુખ્યમંત્રીને શપથ કોણ અપાવશે તો કે રાજ્યપાલ. કયા અનુચ્છેદમાં જોગવાઈ કરેલી તો કે 164 બરાબર. બાકી હમણાં જ સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બન્યા હતા, એમને યાદ રાખી લો. ઓકે, હવે બીજી વસ્તુ, અત્યારે આપણે સિદ્ધારામને રાજીનામું આપી દીધું, ઓકે, વિધાનસભાના મુખ્યમંત્રી પદ ઉપરથી. હવે કોઈ પણ વ્યક્તિ વિધાનસભાનો કે સાંસદનો સભ્ય ન હોય, ઓકે, તો એ મહત્તમ 6 મહિના સુધી મંત્રી અથવા તો મુખ્યમંત્રી તરીકે રહી શકે છે. કોઈ પણ વિધાનસભાનો કે સંસદનો સભ્ય ન હોય, 6 મહિના સુધી મંત્રી તરીકે રહી શકે, પછી પાછળથી એમણે પોતે ક્યાંક ચૂંટણી લડીને જીતવી પડે બરાબર. ઓકે, તો એ વાત થઈ ગઈ. ઓકે, બેંગ્લોરની વાત આવી છે, તો કર્ણાટકની વાત આવી છે. બેંગ્લોરને યાદ રાખી લેશું, સ્પેસ સિટી અને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. દ્વિગૃહી વિધાનસભા છે કર્ણાટકની અંદર, દ્વિગૃહી વિધાનમંડળ છે, જેમાં વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે બરાબર, એટલે કે બંને ગૃહો છે બરાબર. એવા રાજ્યની સંખ્યા કેટલી? 6. ઓકે, એક તો જમ્મુ કાશ્મીર આવી ગયું, કર્ણાટક આવી ગયું, બાકીના 4 તમે મને કહેજો. સુપ્રીમ કોર્ટે ટ્રોમા કેર છે એને કયા અનુચ્છેદ હેઠળ જીવન જીવવાના અધિકારની અંદર સામેલ કર્યો છે? તો આ અનુચ્છેદ નંબર 21 હેઠળ છે. અત્યારે જે સુપ્રીમ કોર્ટ છે એમણે આ અનુચ્છેદ 21 હેઠળ છે જીવનના અધિકારો છે એને એક ભાગ ગણાવ્યો છે. કોને? તો કે ટ્રોમા કેરને. ઓકે, અને આ જે ચુકાદો આપે છે કયા કેસ હેઠળ આપે છે? સેવ લાઈફ ફાઉન્ડેશન રિટ પિટિશન જે છે, ઓકે, એના હેઠળ છે. ઓકે, આ ચુકાદો આપવામાં આવેલો છે. ઇમરજન્સી હેલ્પલાઇન 112, એની સાથે તમામ સ્વાસ્થ્ય સેવાઓ છે બરાબર, એને ઇન્ટિગ્રેટ કરવાનો આદેશ પણ દેવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં સ્ટેટ ટ્રોમા રજિસ્ટ્રી છે સ્થાપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. બાકી પીએમ રાહત, ઓકે, કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 ને સંપૂર્ણ અમલમાં મૂકવા માટે જણાવ્યું છે. ઓકે, એને પણ યાદ રાખજો. પીએમ રાહત આ યોજના છે, કેશલેસ ટ્રીટમેન્ટ તમને રસ્તામાં મળી એ માટે આખી અમલમાં મૂકી છે બરાબર. બસ બીજું તો શું છે નહીં.
દરેક રાજ્યમાં સ્ટેટ ટ્રોમા રજિસ્ટ્રી તપાસ. ઓકે, એ પછી કદાચ કામગીરી આવશે તો એમાં આવશે. થોડાક અનુચ્છેદો જોઈ લઈએ. જેમ કે અનુચ્છેદ 21 જીવન અને વ્યક્તિની સ્વતંત્રતાની ગેરંટી આપે છે. મતલબ કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 21 હેઠળ મળે છે. સ્વાસ્થ્યનો કેવા કેવા અધિકાર? સ્વાસ્થ્યનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર, સ્વચ્છ પર્યાવરણનો અધિકાર, આ બધા આપણા અધિકાર છે જે અનુચ્છેદ 21 હેઠળ આપણને મળે છે. અનુચ્છેદ 21 ની વાત થઈ ગઈ. 32 હેઠળ શું શું મળે? તો કે સીધા સુપ્રીમ કોર્ટના રિટ પિટિશન છે એ અહીંયા અનુચ્છેદ 32 હેઠળ તમે કરી શકો છો. ઓકે, હાઈકોર્ટમાં કરવી હોય તો રીટ એના માટે 224 અનુચ્છેદ છે. સુપ્રીમ કોર્ટમાં કરવું હોય તો ખાલી 32. ક્લિયર? બાકી સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950 રોજ થઈ હતી અને કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે નજીવી અદાલત પણ કહેવાય છે. ડીઆરઆઈ દ્વારા ઓપરેશન ચક્રવ્યૂહ એ કયા રાજ્યમાંથી એના હેઠળ 24 કિલોગ્રામ નાર્કોટિક ડ્રગ જપ્ત થયું છે? તો કેરળમાંથી થયું છે. આન્સર આવશે કેરળ. તો ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, એમણે ઓપરેશન ચક્રવ્યૂહ ચલાવ્યું. કેરળમાંથી આ ઓપરેશન હેઠળ 24 કિલોગ્રામ થી વધુ નાર્કોટિક અને સાયકોટ્રોપિક જેવા પદાર્થો છે એ મળી આવે છે. સાયકોટ્રોપિક ડ્રગ જે છે અગાઉ પણ મેં તમને વાત કરી હતી. બરાબર, આ એવું ડ્રગ છે કે તમારી બીક અંદરથી ડર છે એ જવા દે. બરાબર, તો એ ટાઈપનું જે સબસ્ટન્સ છે, બરાબર, એ ડર ભગાવવામાં યુઝ થાય છે. ખાસ કરીને ટેરરિસ્ટ લોકો છે, બરાબર, એ આ ડ્રગ છે વધારે પડતું ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવે છે ટેરરિસ્ટને. ક્લિયર? સો આવા ડ્રગ ઉપર છે ખાસ કરીને પોલીસ નજર રાખતી હોય છે. ડીઆરઆઈ નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આર્થિક ગુનાઓ સામે સર્વોચ્ચ ગુપ્તચર એજન્સી છે. ઓકે, ઓપરેશન મુખ્યત્વે તિરુવનંતપુરમ, કોચી, કેરળ નજીકના વિસ્તારમાં, મહાબલિપુરમ વિસ્તારમાં બધી ચલાવ્યું છે. ઓકે, બાકી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ નશીલા પદાર્થો પર નિયંત્રણ રાખવા માટેની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ નંબર 47 હેઠળ. તેને પણ યાદ રાખજો. બસ, તો હવે ફટાફટ આપણે ઓનલાઈન ક્વેશ્ચન પૂરા કરીને આપણો આજનો વિડીયો સમાપ્ત કરીએ. જેમ કે 7.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ ક્યાં આવ્યો? તો કે ફિલિપાઇન્સમાં આવ્યો છે. કયા રાજ્યએ શિક્ષા, સ્વાસ્થ્ય સેવા અને નિવેશ ક્ષેત્રમાં સંબંધોની અંદર મજબૂત કરવા માટે દક્ષિણ આફ્રિકા સાથે કરાર કરે છે? આ તેલંગાણાએ કરે છે. સાઉથ આફ્રિકા સાથે કરાર કર્યા છે. હાલમાં જ 2026માં પ્રિન્સેસ ઓફ ઓસ્ટ્રિયસ સ્પોર્ટ્સ એવોર્ડ છે એ પ્રાપ્ત કરનાર સૌથી પહેલા ફૂટબોલર કોણ બન્યા? આ લિયોનેલ મેસી બન્યા છે. હાલમાં કયા સ્થળે સૌપ્રથમ વખત યેલો થ્રોટેડ માર્ટન જોવા મળ્યું છે? યેલો થ્રોટેડ માર્ટન છે આસામમાં જોવા મળ્યું. આન્સર આવશે આસામ. મુખ્યમંત્રી નિયુક્તિ સમિતિએ કોને વર્લ્ડ બેંક મુખ્યાલયમાં 3 વર્ષ માટે કાર્યકારી નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે? આ નીલકંઠ મિશ્રાને ત્યાં નિયુક્ત કર્યા છે. હાલમાં જ ઋતુબ્રત બેનર્જી એમને કયા રાજ્યની વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા બન્યા છે. આદર્શ શહેર સમૃદ્ધિ યોજના કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? આ છત્તીસગઢે શરૂ કરી છે. આન્સર આવશે છત્તીસગઢ. કયા રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે પ્રોજેક્ટ 0 શરૂ કરવામાં આવ્યો છે? તો કેરળના ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે એને પ્રોજેક્ટ 0 શરૂ કર્યો છે. આઈપીએલની એક જ સિઝનમાં સૌથી વધુ 6 લગાવનારનો રેકોર્ડ કોના નામ છે? વૈભવ સૂર્યવંશી નામે છે. અને 600 રન બનાવવાનો સૌથી પહેલા યુવા ખેલાડી પણ એ જ બન્યા છે, વૈભવ સૂર્યવંશી. ઓકે, બાકી આઈપીએલમાં ઓરેન્જ એવોર્ડ કોને મળ્યો? તો વૈભવ સૂર્યવંશીને જ મળેલો છે. સૌથી વધારે રન બનાવનારને મળે છે. ઓકે, અને બાકી પર્પલ કેપ કોને મળ્યો? વિકેટ લેનાર ખેલાડીને મળે એ કાગિસો રબાડાને મળ્યો છે. ઓકે, બાકી સદાબહાર વૃક્ષ છે એવી પ્રજાતિ છે, એની એક નવી પ્રજાતિ છે હાલમાં કયા રાજ્યમાંથી મળી છે? તો આ પણ કેરળમાંથી મળી છે. તો આન્સર આવશે કેરળ. સદાબહાર વૃક્ષની નવી પ્રજાતિ મળી તો કે કેરળમાંથી. ક્લિયર? બસ, તો આ તો આજનો 13 જૂનનો વિડીયો. મળીશું 14મી જૂનના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.